મારું નામ મમતા છે અને મારી જિંદગીની શરૂઆત એક સુંદર સપના જેવી થઈ હતી. મારા પિતાજી ગામના નાના ખેડૂત હતા અને મારા લગ્ન દૂરની સગાઈના પરિવારમાં અમર સાથે થયા હતા, જે શહેરમાં સારી નોકરી કરતો હતો. લગ્ન પછી અમારા બંને વચ્ચે ઘણો પ્રેમ હતો અને જિંદગી ખુશહાલ ચાલી રહી હતી. પરંતુ અમરના અચાનક થયેલા માર્ગ અકસ્માતે મારી આખી દુનિયા ઉજ્જડ કરી દીધી. હું માત્ર 24 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ. અમરના ઘરવાળાઓએ તેના મોતનો પૂરો દોષ મારા પર નાખી દીધો, જાણે મેં જ તેનો જીવ લઈ લીધો હોય. આપણા સમાજમાં વિધવા સ્ત્રીને બોજ કે કમનસીબીની નિશાની સમજવામાં આવે છે. મારા ભાઈ સંજયે મારા પર દયા કરીને મને પોતાના ઘરમાં જગ્યા આપી, પણ ત્યાં પણ તેની પત્ની મારી ભાભી સોનીની કડક જુબાને મારી જિંદગીને નરક બનાવી દીધી. તે દરેક વાત પર મહેણા ટોણા મારતી અને મને પોતાના ભાઈ પર બોજ ખેતી. હું ચૂપચાપ ઘરના બધા કામ કરતી અને અમરની યાદોમાં ખોવાયેલી રહેતી. થોડા સમય પછી મને અહેસાસ થયો કે હું મા બનવાની છું. આ અમરની છેલ્લી નિશાની હતી, જેને મેં દુનિયાથી છુપાવી રાખવાની પૂરી કોશિશ કરી, કારણ કે મને ડર હતો કે લોકો તેને ખોટી સમજશે. મેં આ વાત સોની ભાભીથી પણ છુપાવી. હવે મારી જિંદગી એક બંધ રૂમ જેવી લાગવા માંડી હતી. સૂર્ય ઉગે તે પહેલાં જ મારો દિવસ શરૂ થઈ જતો. સોની ભાભી ઉઠે તે પહેલાં મારે રસોઈના બધા કામ પતાવી દેવા પડતા હતા. હું ઘરને એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઝાડુ પોતું કરતી, વાસણ ધોતી અને ત્રણેય ટાઈમનું ખાવાનું બનાવતી. આટલી મહેનત પછી પણ કોઈએ ક્યારે મારા વખાણ કર્યા નહીં. મારી ખામોશીને ભાભીએ મારી નબળાઈ સમજી લીધી હતી. તે મને એવી રીતે બોલાવતી જાણે હું કોઈ નોકરાણી હું. એક દિવસ હું રૂમમાં પોતું કરી રહી હતી કે સોની ભાભી ચાનો કપ હાથમાં લઈને આવી અને જાણી જોઈને કપ નીચે પાડી દીધો, જે મારી નજીક જમીન પર પડીને તૂટી ગયો. ચા અને કાચના ટુકડા ચારે બાજુ ફેલાઈ ગયા. સોની બોલી, "આ શું કરી નાખ્યું તે મમતા? આંધળી છે કે શું? ગાલીચો ખરાબ કરી દીધો. હવે તેને બરાબર સાફ કર. એક પણ ડાઘ રહી ગયો તો ખાવાનું ન માંગતી." મારું મન થયું કે હું સાચું બોલી દઉં, પણ હું ચૂપ રહી. મેં જલ્દી કાચના ટુકડા વીણવાનું શરૂ કર્યું, જેમાં મારી આંગળી કપાઈ ગઈ. હું ધીમેથી બોલી, "હું સાફ કરી દઉં છું ભાભી, ચિંતા ના કરો." સોની ફરી બોલી, "ચિંતા તો થશે જ. ઘરમાં મફતમાં બેઠી છે, બોજ તો બનીશ જ. મારું જ નસીબ ખરાબ છે કે આ મારું ઘર પણ તને સહન કરી રહ્યું છે." તેના દરેક મહેણાથી મારું દિલ તૂટી જતું હતું, પણ હું વિચારતી હતી કે જો મેં કંઈક ઊંધું કર્યું તો આ બાળકને લઈને ક્યાં જઈશ. એક સવારે જ્યારે હું નળ પર મોં ધોઈ રહી હતી અને ઉલટી જેવું લાગી રહ્યું હતું, ત્યારે જ સંજયભાઈ મને જોઈને ઊભા રહી ગયા. તેમણે ચિંતાતુર થઈને કહ્યું, "મમતા, શું થયું? તબિયત ઠીક નથી? આટલી પીળી કેમ દેખાય છે?" હું ગભરાઈ ગઈ કે ક્યાંક તેમને શંકા ન જાય. મેં તરત કહ્યું, "કંઈ નહીં ભાઈ, ગઈકાલે ખાવામાં થોડું વધારે ખાઈ લીધું હતું. બસ પેટ ખરાબ છે. કામના કારણે થાકી ગઈ છું." સંજયે થોડીવાર મને જોઈ, જાણે તેમને મારા દર્દનો અંદાજ હોય, પણ તે હંમેશાની જેમ કંઈ બોલ્યા વિના ઓફિસ નીકળી ગયા. મને સમજાઈ ગયું કે આ ઘરમાં મારા અવાજનું કોઈ મૂલ્ય નથી. ધીમે ધીમે મારું પેટ દેખાવા લાગ્યું. હું પહેલાંની જેમ કામ નહોતી કરી શકતી. તેને છુપાવવા માટે મારે જૂના ઢીલા કપડાં પહેરવા પડ્યા. આના પર પણ સોની ભાભી નારાજ થઈ જતી. "શું પહેરી રાખ્યું છે તે મમતા? હર વખત આવા ફાટેલા જૂના કપડામાં ફરીશ? અમારું નામ ખરાબ કરીશ. સારા કપડાં પહેર." મેં શાંત સ્વરમાં કહ્યું, "ભાભી, મારી પાસે બસ આ જ બચ્યા છે. નવા કપડાં માટે પૈસા નથી." સોનીએ શંકા ભર્યા લહેજામાં કહ્યું, "બહાના ના બનાવ. મને ખબર છે તું કોઈ રહસ્ય છુપાવી રહી છે." આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મને લાગ્યું જાણે તે મારા પેટનું રહસ્ય જાણી ગઈ હોય. રાત્રે જ્યારે બધા સૂઈ જતા હતા, હું પથારી પર સૂતી અને મારા પેટ પર હાથ રાખતી. અમરની યાદો મારી આંખોમાં ઉમટી આવતી હતી. મારા અંદર પાંગરી રહેલું નાનું બાળક જ મારી જિંદગીની છેલ્લી આશા હતી. હું મારા પેટને પંપાડતા ધીમેથી કહેતી, "મારા બાળક, તારી મા અહીં વધારે નહીં રહી શકે. આપણે અપમાનની જિંદગી નહીં જીવીએ. હું તારા માટે એક નવી દુનિયા બનાવીશ, ભલે એના માટે મારે કેટલી પણ મોટી કુરબાની કેમ ના આપવી પડે." તે રાત્રે મેં પથારીની નીચેથી એક જૂની પોટલી કાઢી, જેમાં મેં છેલ્લા કેટલાક મહિનાઓમાં સિલાઈનું કામ કરીને થોડા ઘણા પૈસા બચાવ્યા હતા. આ મારી બધી જમામૂડી હતી, બસ થોડા 100 રૂપિયા. મેં જલ્દી મારી પથારી બાંધી અને જરૂરી સામાન એક નાના બેગમાં મૂકી દીધો. મારા મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે અહીંથી નીકળી જાઉં. સોનીની વધુ બેઇજ્જતી સહન કરતાં પહેલાં મારે આ ઘરમાંથી ભાગી જવું હતું. મેં ભગવાનનું નામ લઈને પોતાને મજબૂત કરી, આ જાણતા હોવા છતાં કે આગળનો રસ્તો અનિશ્ચિત અને ખતરનાક છે. સવાર થતાં પહેલાં જ મારે એવી જગ્યા શોધવી હતી જ્યાં હું મારા બાળકને સુરક્ષિત અને ઇજ્જતની જિંદગી આપી શકું. આ મારી જિંદગીનો સૌથી મોટો અને મુશ્કેલ નિર્ણય હતો.
એક એવું પગલું જે મને હંમેશા માટે આ તૂટેલા સંબંધથી દૂર લઈ જવાનું હતું. મેં ધીમેથી દરવાજાની સાંકળ ખોલી અને અંધારામાં પગ મૂકી દીધો. હું વિધવા હતી. આપણા સમાજમાં એક વિધવા ફરી લગ્ન કરે એ તો દૂર, તેનું એકલા જિંદગી જીવવું પણ લોકોને સહેન નથી થતું. જ્યારે મને મારા પેટમાં વિકસી રહેલા બાળક વિશે ખબર પડી, હું ક્યારે જ સમજી ગઈ હતી કે શું તોફાન આવવાનું છે. જ્યારે હું સંજયભાઈનું ઘર છોડીને અંધારી સડકો પર નીકળી, ત્યારે મારી પાસે કોઈ જગ્યા નહોતી જ્યાં હું જાઉં. તે રાત્રે દરેક પગલે ડર અને શરમ બંને મારો પીછો કરી રહ્યા હતા. મારા સાસુરિયાઓ તો ત્યાં સુધી કહી દીધું કે મમતા અપશકુની છે, તેનો પડછાયો પણ અમારા ઘરને બરબાદ કરી દેશે. હવે આ શહેરમાં મારા માટે કોઈ સુરક્ષિત ઠેકાણું નહોતું. ચાલતા ચાલતા હું એક જૂના મંદિરની સામે ઊભી રહી, જ્યાં મહિલાઓ માટેની એક નાની શરણ લેવાની જગ્યા બની હતી. મેં તે રાત ત્યાં જ છુપાઈને કાઢી, મારા પેટ પર હાથ રાખીને મારા બાળકને દુનિયાની ખરાબ નજરોથી બચાવતા. બીજા દિવસે મારે ભાડે એક રૂમની શોધ હતી. મારી પાસે જે થોડા ઘણા પૈસા હતા તેનાથી સારા વિસ્તારમાં રૂમ મળવો અશક્ય હતું. આખરે એક બહુ જ ગરીબ અને સાંકડી ગલીવાળા વિસ્તારમાં, જ્યાં લોકો કોઈના મામલામાં વધારે દખલ નહીં દેતા હતા, મને એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં એક જૂનો રૂમ મળી ગયો. તે વધારે સવાલ નહોતી કરતી, તો મેં પણ બસ એટલું જ કહ્યું કે હું વિધવા છું અને સગા સંબંધીઓએ સાથ છોડી દીધો છે. તેણે મારી પાસેથી વધારે ભાડું ના લીધું અને મારો સામાન તે નાના રૂમમાં મુકાવી દીધો. એ ડર, એકલતા અને તન્હાઈ વચ્ચે મારી મુલાકાત આ વિસ્તારના એક યુવાન છોકરા અજીત સાથે થઈ. અજીતની એક નાની સિલાઈની દુકાન હતી. તે ગરીબ વિસ્તારો અને એકલી સ્ત્રીઓની પરેશાનીઓને સારી રીતે સમજતો હતો. એક દિવસ હું કપડું સિલાઈ કરાવવા તેની દુકાને ગઈ તો તેણે પહેલીવાર મારા ચહેરા પર છુપાયેલું દર્દ મહેસૂસ કર્યું. મેડમ, તમે નવા લાગો છો. અહીં ક્યાંથી આવ્યા? મેં ધીમા અવાજમાં કહ્યું. હું વિધવા છું, મારા પતિ નથી રહ્યા અને પરિવારવાળાઓએ પણ મોં ફેરવી લીધો છે. અજીતે નરમાઈથી કહ્યું. મેડમ, અહીં દરેકની પોતાની કહાની છે. જો કોઈ વસ્તુની જરૂર પડે તો ખચકાટ વિના કહી દેજો. અહીં એકલું રહેવું સરળ નથી, ખાસ કરીને તમારી જેવી સ્ત્રીઓ માટે. અજીત મારા પર દયા ખાવા લાગ્યો અને અવારનવાર મારી મદદ કરવા લાગ્યો. ક્યારેક લોટ દાળ લઈ આવતો અને પૈસા લેવાની ના પાડી દેતો. એક દિવસ જ્યારે મારી પાસે બિલકુલ પૈસા નહોતા અને હું ભૂખી હતી, તો તે પોતે જ મારા દરવાજા પર રાશનની થેલી લઈને આવ્યો. આ તમારા માટે છે. ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થશે. મેં શરમથી કહ્યું. પણ મારી પાસે આપવા માટે કંઈ નથી. બસ તમારા માટે ભગવાનને દુઆ કરી શકું છું. તે હંમેશા કહેતો હતો કે મારે એકલા જિંદગી ના ગુજારવી જોઈએ. તેના નરમ અને મદદરૂપ સ્વભાવે મને સહારો આપ્યો. પણ મેં જ આ ભૂલ કરી અને અજીતની વાતો પર ભરોસો કરવાનું શરૂ કરી દીધું. અજીતે કહ્યું કે તે મારા અને મારા બાળકની જવાબદારી ઉઠાવશે. મારી અંદર જે ડર અને એકલતા હતી તે તેની મીઠી વાતોમાં ઓગળવા લાગી. મારા બાળકનો બાપ કોણ છે? આ સવાલ દરેક જણ પૂછતું અને અજીતે તે જ જગ્યા ભરવાની કોશિશ કરી જે ખાલી હતી. મમતા, તે હંમેશા મને ઇજ્જતથી જોયો છે અને હું પણ તારી ખૂબ કદર કરું છું. તારા પેટમાં પાંગરી રહેલું બાળક માસૂમ છે. જો તું ઈચ્છે તો આપણે અહીંથી દૂર કોઈ નવી જગ્યાએ ચાલ્યા જઈએ, જ્યાં કોઈ આપણને ન જાણતું હોય. હું તને મારું નામ આપીશ, તારા બાળકને પણ. હું ગભરાયેલા અવાજમાં બોલી. અજીત, લોકો શું કહેશે? શું તું મારું ભૂતકાળ ભૂલી શકીશ? અજીતે કહ્યું. વીતેલો સમય ભૂલી જ જવો એ સમજદારી છે. જે લોકો તને છોડીને ગયા તેમના માટે તારી આવનારી જિંદગી કેમ ખરાબ કરી રહી છે? મને લાગ્યું કદાચ તેને ખરેખર મારા માટે ભગવાને મોકલ્યો છે. કદાચ મારા અને મારા બાળક માટે આ જ રસ્તો સાચો હશે. એક દિવસ અમે નક્કી કરી લીધું કે આપણે આ સમાજની વાતો અને મહેણાથી દૂર ભાગી જઈશું. હું ખૂબ ડરી ગયેલી હતી, પણ દિલમાં એક આશા હતી. એક રાત્રે જ્યારે આખો વિસ્તાર સૂઈ ગયો હતો, મેં મારો બધો સામાન એક નાના કપડાની પોટલીમાં બાંધ્યો અને અજીતે જણાવેલ બસ સ્ટોપ પર પહોંચી ગઈ. તે ત્યાં એક જૂની જીપ લઈને ઊભો હતો. જલ્દી બેસ મમતા, આપણે દૂર નીકળવાનું છે. હું ગાડીમાં ચડી ગઈ. અમે શહેરની સીમા પાર કરી દીધી. લગભગ 2 કલાક ચાલ્યા પછી ગાડી એક સૂમસામ, ઉજ્જડ અને ખૂબ જ ડરાવણી જગ્યા પર ઊભી રહી ગઈ. ચારે બાજુ અંધારું હતું અને દૂર દૂર સુધી કોઈ માણસ નહીં. હું ડરીને બોલી, અજીત, આપણે ક્યાં આવી ગયા? અહીં કોઈ રહેતું પણ નથી. અજીતનો ચહેરો જે પહેલાં નરમાઈ, હમદર્દી અને પ્રેમથી ભરેલો હતો, હવે બિલકુલ બદલાઈ ગયો હતો. હવે તેની આંખોમાં નરમાઈ નહોતી, પણ તેની જગ્યાએ લાલચ અને બેરહેમી હતી. મમતા, તું ખૂબ બેવકૂફ છે. શું તને એ લાગ્યું હતું કે હું તારી આખી જિંદગીનો બોજ ઉઠાવવા માટે અહીં આવ્યો હતો? મેં તને નવી જિંદગીનું સપનું દેખાડીને અહીં બોલાવી હતી, માત્ર મારા સ્વાર્થ માટે. અજીતના બેરહમ શબ્દોએ મને તોડી નાખી. મને લાગ્યું કે મેં મારી છેલ્લી આશા અને ઇજ્જત બધું ગુમાવી દીધું. અજીતે મને યુટ્યુબ કર્યો અને મને એક અજાણ્યા શહેરમાં છોડીને ભાગી ગયો. મારી પાસે જે થોડા ઘણા પૈસા હતા તે પણ છીનવી લીધા. હું રડતી કકડતી પાછી ફરી રહી હતી. દુનિયા આંખોમાં ઘૂમી રહી હતી અને દિલમાં માત્ર દર્દ ભરેલું હતું.
આખી રાત ચાલ્યા પછી હું સવારે સવારે મારા ભાઈના દરવાજા પર પહોંચી. જિંદગીમાં પહેલીવાર મને લાગ્યું કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. મેં દરવાજો ખખડાવ્યો તો મારી ભાભીએ સોનીએ મને જોતાની સાથે જ મહેણા મારવાનું શરૂ કરી દીધું અને દરવાજો મારા મું પર બંધ કરી દીધો. શરમ ના આવી તને આ મોઢે ફરી અહીં આવવાની? તારા ભાઈએ આશરો આપ્યો હતો અને તે શું કર્યું? અહીંથી ચાલી જા, મારું ઘર ખરાબ ના કર. તે દરવાજો બંધ કરી ચૂકી હતી અને હું બહાર સડક પર ઊભી હતી, મારા પેટમાં પાંગરી રહેલા બાળક સાથે. હું પૂરી તરહથી તૂટેલી અને બેઘર હતી. ભાઈના દરવાજા પરથી ધૂતકાર મળ્યા પછી મને સમજાઈ ગયું કે આ દુનિયામાં મારું કોઈ ઠેકાણું નથી બચ્યું. સંજયભાઈના ઘરેથી નીકળ્યા પછી માત્ર એક જ જગ્યા બચી હતી, તે નાની કોઠડી જે મેં અજીતને મળ્યા પહેલાં ભાડે લીધી હતી. હું જે જૂના તૂટેલા ફૂટેલા વિસ્તારમાં પાછી આવી ગઈ. જગ્યા ગરીબી અને જર્જરિત હતી, પણ મારા માટે કોઈ સુરક્ષિત આશ્રયથી ઓછી ન હતી, કારણ કે અહીં કોઈ મને મહેણા નહોતું મારતું. મેં આવનારા થોડા મહિના બિલકુલ એકલા ગુજાર્યા. મારી સાથે માત્ર મારી તન્હાઈ અને મારા અંદર પાંગરી રહેલું મારું બાળક હતું. વિસ્તારના લોકો મને અજીબ નજરથી જોતા અને મારી પાછળ વાતો કરતા. મેં બહાર નીકળવાનું ઓછું કરી દીધું અને પૂરી તાકાત નાના મોટા સિલાઈ ભરતકામના કામોમાં લગાવી દીધી. રાતભર જાગીને સિલાઈ કરતી, જેથી 2 ટાઈમની રોટી અને કોઠરીનું ભાડું નીકળી જાય. એક દિવસ મારા વૃદ્ધ મકાન માલિક રમા મોસી મારા દરવાજા પર આવી. તેમને કદાચ મારી હાલત સમજી લીધી હતી. મમતા બેટી, તું એકલી રહે છે. બહારનું વાતાવરણ પણ ઠીક નથી. જો કોઈ જરૂર હોય તો કહી દેજે. મને લાગે છે તું ખૂબ નબળી થઈ ગઈ છે. મેં તેમને સ્મિત કરીને કહ્યું, નહીં મોસી, બધું ઠીક છે, બસ થોડો થાક છે. મેં ક્યારેય નહોતું જણાવ્યું કે મારા પેટમાં બાળક પાંગરી રહ્યું છે. હું અહીં પણ ઢીલા કપડાં જ પહેરતી. રમા મોસી મારા હાથમાં એક જૂની રજાઈ પકડાવીને કહ્યું, તારું ધ્યાન રાખજે બેટી. તેમની આટલી સહાનુભૂતિથી મારી આંખો ભરાઈ આવી. 9 મહિનાનો સફર મેં એકલા પૂરો કર્યો. જ્યારે પ્રસવનો દુખાવો શરૂ થયો તો મેં પોતાની રૂમમાં બંધ કરી દીધી. હું નહોતી ઈચ્છતી કે કોઈ મારી હાલતનો તમાશો બનાવે. અડધી રાતના સમયે કોઈ મદદ વિના માત્ર ડર અને હિંમતના સહારે મેં મારા દીકરાને જન્મ આપ્યો. મેં તેનું નામ રવિ રાખ્યો. તે મારું સર્વસ્વ હતો, તંદુરસ્ત, સુંદર અને માસૂમ. મેં તેને છાતી સરસો ચાંપીને કહ્યું, તારી માં હવે તને કોઈની આગળ ઝૂકવા નહીં દે. મેં વચન આપ્યું કે હું તેની જિંદગી સારી બનાવીશ. હું વાસણ ધોવા, સિલાઈ ભરતકામ અને જે પણ નાનું કામ મળતું તે કરી લેતી. સવારે વહેલી નીકળતી અને સાંજ ઢળતા ઢળતા પાછી આવતી, જેથી લોકોની ખરાબ નજરો અને મહેણાથી બચી શકું. મારા માટે રવિ જ ખુશીનું એકમાત્ર કારણ હતો. હવે તે 4 વર્ષનો થઈ ચૂક્યો હતો. તેનું હાસ્ય મારી ઝૂંપડીમાં રોશની ભરી દેતું હતું. એક રાત્રે હું એક અમીર ઘરની સ્ત્રીના કપડાં સિલાઈ કરીને મોડેથી પાછી ફરી. જોયું કે રવિ ચૂપ પડ્યો છે ને તેનું કપાળ આગની જેમ સળગી રહ્યું છે. મારું દિલ ડરથી બેસી ગયું. મારી પાસે એટલા પૈસા નહોતા કે કોઈ સારા ડોક્ટરને દેખાડી શકું. વિસ્તારમાં કોઈ ભરોસાપાત્ર ડોક્ટર હતો પણ નહીં. મેં તેને છાતી સરસો ચાંપ્યો, થપથપાવ્યો, જડીબુટ્ટીઓ ખવડાવી અને આખી રાત તેના કપાળ પર ઠંડી પટ્ટીઓ રાખતી રહી. પણ તેનો તાવ વધતો જ ગયો. સવાર થતાં થતાં તેનો શ્વાસ ફૂલવા લાગ્યો અને ચહેરો વાદળી પડવા લાગ્યો. હું ગભરાઈ ગઈ. મને સમજાઈ ગયું કે આ માત્ર તાવ નથી, આનાથી ક્યાંય વધારે ખતરનાક છે. ત્યારે જ મને ભાઈ સંજયની યાદ આવી. તેની પાસે ગાડી હતી અને શહેરના સારા ડોક્ટરો સુધી પહોંચ પણ. તે સમયે મારા મગજમાં માત્ર એક જ વાત હતી, રવિને જીવતો રાખવો. મેં બધી શરમ, અપમાન અને ડરને પાછળ છોડ્યા. રવિને એક જૂની ચાદરમાં લપેટ્યો અને ભાઈના ઘર તરફ દોડી પડી. મારા પગ ઝડપથી વધી રહ્યા હતા અને હું ભગવાનને બસ એક જ પ્રાર્થના કરી રહી હતી કે મારા બાળકને બચાવી લો. મને નહોતું ખબર કે આ નિર્ણયની મારી શું કિંમત ચૂકવવી પડશે, પણ તે પળે મારા માટે સૌથી વધારે જરૂરી હતો મારો રવિ. છેલ્લી આશાની એક તૂટેલી દોરીને પકડીને હું ભાઈના દરવાજા પર પહોંચી અને ત્યાં જ બેસી ગઈ. મારી ગોદમાં રવિનું ઠંડુ પડેલું નાનું શરીર હતું. તાવની ગરમી તેના સાથે મારા અંદર પણ સમાઈ ચૂકી હતી. મેં 3 વાર જોરથી દરવાજો ખખડાવ્યો અને 4થી વાર પર દરવાજો ખુલ્યો. સંજય ઘરથી નીકળવાની તૈયારીમાં હતો. તેના પર તેની ડ્યુટીનો યુનિફોર્મ હતો અને હાથમાં બ્રીફકેસ. જેવો જ તેણે મને અને રવિને આ હાલતમાં જોયા, તે સ્તબ્ધ થઈ ગયો. તેના ચહેરા પર ડર, પરેશાની અને શરમનો અજીબ મિશ્રિત ભાવ હતો. મમતા, મમતા. તેની નજરોથી બચવાની કોશિશ કરતા હું ધ્રુજતા અવાજમાં બોલી, ભાઈ સંજય, જુઓ ને રવિને શું થઈ ગયું છે. મારા પગ જવાબ દેવા લાગ્યા અને હું રડતા રડતા તેના પગ પકડીને બેસી ગઈ. ભગવાનના વાસ્તે ભાઈ, મારા બાળકને હોસ્પિટલ લઈ ચાલો, નહીં તો તે મરી જશે.
મારી પાસે એક રૂપિયો પણ નથી. આ તો મારા જીવનનું બસ એકમાત્ર સહારો છે. તેને બચાવી લો ભાઈ. મારો અવાજ સાંભળીને ભાભી સોની પણ દરવાજાની પાછળથી નીકળી આવી. તેણે મને અને રવિની હાલત જોઈ, પણ તેના ચહેરા પર જરાય નરમાઈ નહોતી. તેની આંખોમાં માત્ર ગુસ્સો અને નફરત હતી. સોનીએ સંજીને ધક્કો મારીને આગળ થતાં કહ્યું, આ શું તમાશો લગાવી રાખ્યો છે સવારે સવારે? આ મનહૂસ સ્ત્રીને અંદર કેમ આવવા દીધી? તેણે મને ઘૂરતા એકદમ જોરથી ધક્કો માર્યો. હું સડક પર પડી ગઈ અને મારી ગોદમાં રવિ હતો એટલે પોતાને સંભાળી ન શકી. સોની વધુ તેજ અવાજમાં બોલી, જ્યારે પોતાના મર્દ સાથે ભાગી હતી ત્યારે ભાઈ યાદ નહોતો આવ્યો? હવે પોતાનો ગુનો લઈને અહીં રડી રહી છે. હટ અહીંથી. અમારા બાળકો સ્કૂલે જઈ રહ્યા છે અને તું સડક પર ડ્રામા કરી રહી છે. પોતાના કર્યાની સજા પોતે ભોગવ. વિસ્તારના ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. મારું દિમાગ સુન્ન થઈ ગયું. આ તો મારું પોતાનું દર્દ હતું, પણ ભાભીએ તેને બધાની સામે બદનામ કરી દીધું. રવિ મારી છાતીથી ચોટેલો, ધીમા ધીમા શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યો હતો. હું સોની તરફ જોતી રહી. મારી આંખોમાં વિનંતી હતી, પણ તે પથ્થર બનીને ઊભી રહી. પછી મેં સંજય તરફ જોયું. તે પણ પથ્થર બનીને ઊભો રહ્યો. સોનીની વાતોએ જાણે તેનો અવાજ જ છીનવી લીધો હતો. તેણે મારી તરફ એકવાર પણ સરખી રીતે ન જોયું. તેની ખામોશી સોનીની વાતોથી પણ વધારે ચૂભનારી હતી. સંજયના ચૂપ રહી જવાનો મતલબ સ્પષ્ટ હતો, મારી ફરિયાદને ઠુકરાવી દેવી. મેં છેલ્લી વાર તેને અવાજ દીધો, લગભગ ફૂસફૂસાવતા, સંજય, ભગવાન માટે માત્ર 5 મિનિટ લાગશે. આ મરી જશે. મેં તારી બધી બેઇજ્જતી સહન કરી લીધી, બસ એકવાર મદદ કરી દે. પણ તેણે મારી તરફ જોયું પણ નહીં. તેણે મારો ખંભો પકડીને કિનારે કર્યો અને સોનીને કહ્યું કે દરવાજો બંધ કરી દે. તે માણસ જેના માટે હું ક્યારે મારું ઘર છોડીને આવી હતી, આજે તે મારા બાળકના જીવ સામે ઊભો હતો, પણ પીગળ્યો નહીં. રવિ મારી ગોદમાં હતો. જોર જોરથી શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યો હતો. તેનું આખું નાનું શરીર પરસેવામાં ભીંજાયેલું હતું અને ત્યારે જ તે જ પળે રવિએ એક લાંબી અજીબ છેલ્લી હિંચકી લીધી. તેની નાની આંગળીઓ જેણે મારી કમીઝ પકડી હતી ઢીલી પડી ગઈ. તેનું શરીર ઠંડુ થવા લાગ્યું અને તેણે આંખો મીચી લીધી. મારા હાથમાંથી મારો ચાંદ સરકી ગયો. હું થોડી પળ માટે બિલકુલ પથ્થરની મૂર્તિ બની ગઈ. પછી અચાનક તડપીને જોરથી ચીસ પાડી ઉઠી. મારી ચીસે આખા વિસ્તારની ખામોશીને ચીરી નાખી. હું રવિને છાતી સરસો લગાવી તેનું નામ લઈને રડતી રહી. રવિ, મારા બેટા, કેમ છોડીને ચાલ્યો ગયો? સંજય અને સોનીએ ફટાફટ દરવાજો બંધ કર્યો અને અંદર ચાલ્યા ગયા. તેમના માટે આ બધું પૂરું હતું, પણ મારા માટે મારી આખી દુનિયા પૂરી થઈ ચૂકી હતી. હું ત્યાં જ સડક પર બેસી રહી, રવિની લાશ ગોદમાં લઈને. થોડીવાર પછી મને દફન કરવાનો ખ્યાલ આવ્યો. મેં લોકો પાસે મદદ માંગી. અરે, કોઈ તો આવો, મારા બાળકને ખંભો આપી દો, આ અનાથ છે. પણ સંજયના રોફના કારણે કોઈ આગળ ના આવ્યું. બધા લોકો ઊભા ઊભા તમાશો જોતા રહ્યા. મારા ગમમાં કોઈ શામિલ ન થયું. આ સમાજે મારી પાસેથી મારી સૌથી કિંમતી વસ્તુ છીનવી લીધી. ગમ એટલો ભારે હતો કે મેં નિર્ણય કરી લીધો કે હવે મને કોઈની જરૂર નથી. હું પોતે મારા દીકરાને તેના છેલ્લા ઠેકાણા સુધી લઈ જઈશ. મેં રવિના નાના શરીરને મજબૂતીથી લપેટ્યું અને સંજયના બંધ દરવાજાને એક છેલ્લી ઠંડી નજરથી જોયો. પછી હું ઊભી થઈ અને સડક પર ચાલવાનું શરૂ કરી દીધું. મારા અંદર એક સખત ઈરાદો પેદા થઈ ચૂક્યો હતો, તે બધા માટે જેમણે મને આ હાલતમાં પહોંચાડી હતી. સંજયના ઘરની સામે, જ્યાં રવિએ છેલ્લો શ્વાસ લીધો હતો, હું થોડીવાર ઊભી રહી. પછી હું આગળ વધી ગઈ. મારા આંસુ સુકાઈ ચૂક્યા હતા. હવે રડવાનું પણ બંધ થઈ ગયું હતું. બસ એક ઊંડું ચૂભતું દર્દ હતું જે મારી આત્માને દબાવી રહ્યું હતું. મને મહેસૂસ થયું કે આ દુનિયામાં મારું કોઈ નથી, ન સગા સંબંધી, ન સમાજ. મેં નક્કી કરી લીધું, હવે હું કોઈની તરફ આશાથી નહીં જોઉં. હું રવિને પોતે ખભો આપીશ. મેં તેને છેલ્લી વાર છાતી સરસો લગાવ્યો અને સાવધાનીથી ગોદમાં ઉઠાવી લીધો. લોકો રસ્તામાં મને જોતા રહ્યા, જાણે હું કોઈ ગુનેગાર હોઉં. કોઈ આગળ ના આવ્યો. બધા તમાશો જોતા રહ્યા. હું શહેરની જૂની સુમસામ સડકો તરફ નીકળી ગઈ. મને બસ એક સ્મશાન શોધવું હતું. હું બેમતલબ ચાલતી રહી. કલાકો ચાલ્યા પછી શહેરની સીમાથી બહાર નીકળી ગઈ. મારું શરીર તૂટી રહ્યું હતું, પણ માનું દિલ અટકવા નહોતું દેતું. મેં રવિના ઠંડા કપાળને ચૂમવા ચાહ્યું, પણ હોઠ અડતા જ દિલ કાંપી ગયું, કારણ કે હવે તે ખરેખર ચાલ્યો ગયો હતો. હું ચાલતી રહી, જ્યાં સુધી ચાલવાની તાકાત બાકી હતી. રવિનું વજન મારા હાથો પર વધી રહ્યું હતું. મને ખૂબ જોરથી તરસ લાગી રહી હતી, પણ હું ઊભી રહીને પાણીનો એક ઘૂંટ પણ નહોતી પી શકતી. સાંજનું અંધારું ઘેરું થવા લાગ્યું હતું અને સડકો બિલકુલ સુમસામ પડતી જતી હતી.
આ વિસ્તાર વેરાન અને ડરામણો લાગી રહ્યો હતો. ત્યારે જ મને રસ્તાની આગળ એક હોસ્પિટલ દેખાઈ. તે સડકથી થોડું હટીને ઢાળ પર બનેલું હતું. તે ખૂબ જૂની પ્રકારની ઇમારત હતી. તેનો રંગ ફીકો પડી ચૂક્યો હતો અને દિવાલો પર કાળા ડાઘ હતા. તેની બારીઓના કાચ પણ તૂટેલા હતા અને તેમાંથી હળવી પીળી રોશની બહાર આવી રહી હતી. આ હોસ્પિટલ દિવસમાં પણ વેરાન લાગતું હતું અને રાત્રે તો વધુ ડરામણું. તેને જોઈને એક પળ માટે મારા મનમાં ખ્યાલ આવ્યો કે કાશ હું રવિને પહેલાં અહીં લઈ આવતી. કદાચ મારું બાળક બચી જાત. આ વિચાર મારા દિમાગમાં જાણે કોઈ પાગલપનની જેમ ઘૂસી ગયો. હું ત્યાં જ થંભી ગઈ. કદાચ મારા દિમાગમાં આ આશા પણ હતી કે અહીંનો ડૉક્ટર મને જણાવી દેશે કે સ્મશાન ઘાટ ક્યાં છે. હું તરત રવિને છાતી સરસો લગાવીને હોસ્પિટલ તરફ દોડી. જલ્દી સીડીઓ ચડીને હું ઇમારતના દરવાજા સુધી પહોંચી. જેવી જ મેં અંદર પગ મૂક્યો, એક અજીબ ઠંડી હવા મારા શરીરથી ટકરાઈ. બહારની ગરમી અને અંદરની ઠંડ બિલકુલ અલગ હતી. હોસ્પિટલના કોરિડોરમાં એક અકુદરતી શાંતિ છવાયેલી હતી. ન કોઈ દર્દીની કણસવાની, ન નર્સોના પગલાંનો અવાજ, ન કોઈ મશીનની બીપ, બસ ઘેરો સન્નાટો, જેનાથી દિલ ધબકી રહ્યું હતું. મેં રિસેપ્શન તરફ જોયું. ત્યાં પણ કોઈ નહોતું. હું ધીમેથી દરવાજો ધકેલીને અંદર ચાલી ગઈ. દરવાજાની ચરમરાહટ તે સન્નાટામાં કોઈ ચીસની જેમ સંભળાઈ. હું રવિને ગોદમાં લઈને ચાલતી રહી. આશા કરી રહી હતી કે કદાચ અહીં કોઈ મને સ્મશાનનો રસ્તો જણાવી દેશે. જમીન પર તૂટેલા ફૂટેલા જૂના ટાઇલ્સ લાગેલા હતા. દિવાલો પર સિમેન્ટના કાળા નિશાન. ખામોશી એટલી ઘેરી હતી કે મારા પોતાના પગલાંનો અવાજ પણ જાણે રૂમમાં ગૂંજતો જ જતો હતો. મેં હિંમત કરીને ઇમરજન્સી વોર્ડ તરફ વધવાનું શરૂ કર્યું, જ્યાંથી હળવી પીળી રોશની આવી રહી હતી. જેવી જ હું અંદર ગઈ ત્યાં ઘણા લોકો દેખાયા. નર્સો અને ડૉક્ટર જે હરકતમાં હતા, પણ તેમનું કામ કરવાની રીત અજીબ હતી. તે ન એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, ન કોઈ દર્દી સાથે. ત્યાં રાખેલી વસ્તુઓ પર ધૂળ જામી ચૂકી હતી, જાણે તેમને વર્ષોથી અડકાયું પણ નહોતું. પણ સૌથી ડરામણી વાત એ હતી કે બધાએ પોતાના ચહેરા પૂરી રીતે કપડાં અને ચાદરોથી ઢાંકી રાખ્યા હતા. આ માસ્ક નહોતા, પૂરી ચાદરો હતી, જેનાથી એક પણ ભાગ દેખાતો નહોતો. માત્ર તેમની આંખો, જે અજીબ રીતે ચમકી રહી હતી. તેમનું ચાલવાનો અંદાજ પણ ગેરસામાન્ય હતો. બિલકુલ અવાજની, જાણે જમીનને અડક્યા વિના હવામાં તરી રહ્યા હોય. આ દ્રશ્ય જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં ધ્રુજતા રવિનું શરીર તેમની તરફ લંબાવ્યું અને તૂટતા અવાજમાં બોલી, "ડૉક્ટર સાહેબ, ભગવાનને માટે મારા દીકરાને જુઓ. આ ખૂબ બીમાર છે. તેનો શ્વાસ અટકી રહ્યો છે." મારી વાત સાંભળીને તે બધા એક પળ માટે રોકાઈ ગયા અને પોતાની ચમકતી આંખોથી મારી તરફ જોવા લાગ્યા. તેમના ચહેરા કે હાવભાવથી કોઈ ભાવના સમજાઈ નહોતી રહી. થોડીવાર પછી એક લાંબો, ખૂબ દુબળો પાતળો ડૉક્ટર, જેનું આખું શરીર કાળી ચાદરથી ઢાંકેલું હતું, મારી તરફ વધ્યો. તે રવિની પાસે આવીને ઝૂક્યો અને તેને ધ્યાનથી જોયો. તેણે કહ્યું, "ઠીક છે તમારું બાળક." તેનો અવાજ એવો હતો જાણે કોઈ જૂનું ખાલી વાસણ વાગી રહ્યું હોય. ખૂબ પોકળ, ખૂબ અજીબ. મારું દિલ ધડકવા લાગ્યું. હું રવિના બચવાની આશામાં હતી, પણ આ માહોલ, આ સન્નાટો અને આ લોકોનો અજીબ અંદાજ મને અંદર સુધી હલાવી રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. જેવું જ ડૉક્ટરે કહ્યું, "ઠીક છે તમારું બાળક," એક પળ માટે મારા ભીતર આશા જાગી ગઈ. લાગ્યું કે મારો રવિ બચી શકે છે. હું અંદર જ અંદર ભગવાનની શુક્રગુજાર થવાનું લાગી. આટલા દુઃખ, અપમાન અને લાચારી પછી પણ ભગવાને મારો સાથ આપ્યો એવું મહેસૂસ થયું. મેં ભગવાનનો ધન્યવાદ કરવા માટે માથું ટેકવી દીધું અને મંત્ર બોલતા તેમને યાદ કરીને સામે ઝૂકી ગઈ. જેવી જ મેં માથું ઝુકાવ્યું, મારી આંખો પરથી જાણે પડદો હટી ગયો. મેં નીચે જોયું તો તે લોકોના પગ જ નહોતા. તે જમીનને અડકી નહોતા રહ્યા. તે લગભગ 1 ઇંચ ઉપર હવામાં તરી રહ્યા હતા. તે ઇન્સાન નહોતા. તે હોસ્પિટલ, જિન્ન જેવી વસ્તીઓનો અડ્ડો હતો. હું એકદમ જડ થઈ ગઈ. મારા શરીરમાં કંપન દોડી ગયું, પણ હું ઝૂકેલી અવસ્થામાં જ રહી અને ધીમે ધીમે ભગવાન પાસે મનોમન રક્ષાની પ્રાર્થના કરવા લાગી. ત્યારે જ મને મહેસૂસ થયું કે તે જ રામ્બો ડૉક્ટર મારા વધુ નજીક ઝૂકી રહ્યો છે. તેની ચાદરની અંદરથી સડેલી દુર્ગંધવાળી હવાનો ઝોંકો મારા ચહેરા પર લાગ્યો. મારો જીવ ખતરામાં હતો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પણ હું તે સમયે ઝૂકીને ભગવાનનું નામ લઈ રહી હતી અને મને વિશ્વાસ હતો કે હું તેમની શરણમાં છું.
જ્યારે મેં ભગવાનનું નામ લઈને જમીન પર દંડવત કર્યા અને મને તે ડરામણી સચ્ચાઈનો અહેસાસ થયો તો મારા શરીરમાંથી જાણે બધી તાકાત નીકળી ગઈ. મારું શરીર જમીનથી ચોંટેલું હતું અને મારું દિલ ડરથી જોરથી ધડકી રહ્યું હતું. પણ મારી નિયત બિલકુલ સાફ હતી. હું મારા પૂરા દુઃખ દર્દ પછી ભગવાનની શરણમાં ગઈ હતી. મને લાગ્યું જાણે તે લાંબો ડૉક્ટર જેવા દેખાતું અજીબ પ્રાણી મારી બિલકુલ પાસે જ ઝૂકી ગયું હોય અને તેની દુર્ગંધ અચાનક વધારે તેજ થઈ ગઈ હોય. મને લાગ્યું કદાચ આ મારી જિંદગીનો છેલ્લો પળ હોઈ શકે છે. પણ મારી આંખો બંધ હતી અને હું સતત ભગવાનનું નામ લઈ રહી હતી. મારી સાચી પ્રાર્થના અને મારા બાળક માટે મારી બેચેનીએ કદાચ કોઈ અદૃશ્ય તાકાતને સ્પર્શી લીધી હતી. જેવો જ તે ડૉક્ટર જેવા દેખાતું પ્રાણી મારી પાસે ઝૂકવા લાગ્યું ત્યારે જ બીજો અવાજ સંભળાયો. ધીમો પણ ખૂબ તાકાતવર. તે અવાજ કોઈ ખૂબ શક્તિશાળી પણ દયાળુ પ્રાણીનો હતો. તેણે કહ્યું, રૂકો, આ સ્ત્રી ભગવાનની શરણમાં છે. તેનું મન સાફ છે, તેની પ્રાર્થના સાચી છે. આપણે તેને નુકસાન નથી પહોંચાડી શકતા. તેના અવાજમાં એવો દમ હતો કે ત્યાં હાજર બાકીનો બધા ચહેરાઓમાં હલચલ મચી ગઈ અને બધા અચાનક રોકાઈ ગયા. તે લાંબો ડૉક્ટર પણ પાછળ હટી ગયો. મારો હાથ રવિના ઠંડા પડેલા શરીરને સ્પર્શી રહ્યો હતો. હું ડરના માર્યા આંખો ખોલવાની હિંમત પણ નહોતી કરી શકતી. બસ ભગવાનનું નામ લઈ રહી હતી. ત્યારે જ મને લાગ્યું કે રવિના શરીરમાં એક ખૂબ હળવી ધડકણ જેવું થયું. એટલું હળવું કે લાગ્યું કદાચ મારા દિમાગનો ભ્રમ છે. પણ એક ધડકને મારા અંદર આશાની લહેર ભરી દીધી. મેં ડરતા એક આંખ ખોલી તો જોયું કે ત્યાં ઊભેલા બધા અજીબ ચહેરા, નર્સો અને ડૉક્ટર જેવા પ્રાણીઓ મારાથી અંતર બનાવીને ઊભા છે. તેમની ચમકતી આંખોમાં ડર અને હેરાની હતી. તે એકબીજાને એવા ઇશારા કરી રહ્યા હતા જે માણસોના બસમાં નહોતા. હું ધીમેથી ઊભી થઈ અને રવિને પોતાની છાતી સરસો ચાંપી લીધો. તેનું શરીર પહેલાં જેટલું ઠંડુ નહોતું. મારી સામે જ તે જ તાકાતવર પ્રાણી ઊભો હતો જેણે હમણાં જ મને બચાવી હતી. તે થોડો દૂર ઊભો રહીને પોતાના સાથીઓને કંઈક ઇશારા કરી રહ્યો હતો. પછી તે બધા હોસ્પિટલના ખૂણામાં ભેગા થઈ ગયા. તેમનું ચાલવાની રીત પણ માણસો જેવી નહોતી. પગ જમીનથી થોડો ઉપર. મારું દિલ ડરથી કાંપી રહ્યું હતું. પણ રવિના શરીરમાં પાછી હળવી ગરમી આવી રહી હતી. મેં તેનો ચહેરો મારા ગાલથી લગાવ્યો તો મહેસૂસ થયું કે તેના શ્વાસ ધીમે ધીમે ઠીક થઈ રહ્યા છે. ત્યારે જ તે દયાળુ પ્રાણી મારી તરફ જોઈને બોલ્યો, હે સ્ત્રી, તારી પ્રાર્થનામાં ખૂબ સચ્ચાઈ છે. તારા આંસુ અને તારા બાળકની માસૂમિયતે અમને મજબૂર કરી દીધું કે અમે મદદ કરીએ. તારું બાળક બેગુનાહ છે. તેને આટલી જલ્દી મરવું નહોતું, પણ દુનિયાની બેરુખીએ તેને મોતની નજીક પહોંચાડી દીધો. મને સ્પષ્ટ મહેસૂસ થયું કે તે મારું દુઃખ, મારી મજબૂરીઓ અને મારા ભાઈએ મારા પર કરેલી બધી જિલ્લતને એક પળમાં જાણી ગયો હતો. તેણે કહ્યું, તારા દીકરાને ભગવાને પાછો આપવાનો છે. અમારી પાસે તેને પરત કરવાનો અધિકાર છે. પણ ફરી ક્યારે આ જગ્યા પર ના આવતી. અહીં કોઈના આંસુની કિંમત નથી. મારી આંખો ફેલાઈ ગઈ જ્યારે રવિએ કુંડો શ્વાસ લીધો. તેનું દિલ ફરીથી બરાબર ધડકવા લાગ્યું. તેના ગાલમાં હળવી લાલાશ પાછી આવી ગઈ. મારો બાળક જીવતો હતો. મેં તેને કસીને મારી છાતી સરસો લગાવી લીધો. તે હજી પણ નબળાઈથી ઢીલો હતો, પણ જીવતો હતો. તે દયાળુ પ્રાણી ફરી બોલ્યો, યાદ રાખજે, તારી સાચી શ્રદ્ધા અને તારા બાળકની માસૂમિયતે તને બચાવી છે. હવે તું અહીંથી તરત નીકળી જા. મેં રવિને મજબૂતીથી પકડી લીધો અને તે ડરામણા હોસ્પિટલ અને તે રહસ્યમય પ્રાણીઓની સામે મનોમન ધન્યવાદ કર્યો. હું જલ્દી બહાર તરફ ભાગી. રવિએ ધીમેથી આંખો ખોલી અને માં કહ્યું. આ સાંભળીને મારા અંદર જાણે જીવ પાછો આવ્યો. તે દયાળુ પ્રાણી અને તેના સાથી હજી પણ ઊભા મને જોઈ રહ્યા હતા. બહાર નીકળતા પહેલાં મેં પાછળ ફરીને બોલ્યા વિના માથું ઝુકાવી દીધું. આભાર તો હતો, પણ શબ્દો નહોતા. જેવી જ હું દરવાજાથી બહાર નીકળી અને થોડી દૂર જઈને પાછળ જોયું, આખું હોસ્પિટલ ગાયબ હતું. જ્યાં થોડી મિનિટો પહેલાં એક જૂની ઇમારતમાં પીળી રોશની સળગી રહી હતી, ત્યાં હવે માત્ર એક વેરાન, તૂટેલું ફૂટેલું ઢાંચો હતો અને ચારે બાજુ જંગલી ઝાડીઓ. એક પળ માટે લાગ્યું હું પાગલ થઈ ગઈ છું, પણ રવિનું ગરમ શરીર મારા છાતીથી લાગેલું હતું. આ જ સાચું હતું કે હું જીવતી હતી અને મારો દીકરો પણ. મને વિશ્વાસ થઈ ગયો કે ભગવાને કોઈ અદૃશ્ય તાકાત દ્વારા મારી મદદ કરી હતી. રવિ મારા માટે જાણે કોઈ ચમત્કાર બનીને પાછો આવ્યો હતો. હું તેને લઈને મારી ભાડાની નાની કોઠરીમાં પાછી આવી ગઈ. આ મારી જિંદગીની એક નવી શરૂઆત હતી.
મેં મારા દીકરાને છાતી સરસો લગાવ્યો અને મારા મનમાં નિશ્ચય કરી લીધો કે હું તેને દુનિયાનો સૌથી સારો ઇન્સાન બનાવીશ, જેથી કોઈ ક્યારેય તેની મા પર આંગળી ન ઉઠાવી શકે. હવે હું નબળી નહોતી રહી. મારા અંદર હિંમત અને ભરોસાની તાકાત ભરાઈ ગઈ હતી. તે દિવસ પછી જાણે મારા અંદર એક નવી રોશની આવી ગઈ હતી. ડર અને શરમ જાણે હંમેશા માટે ખતમ થઈ ગયા હતા. મેં દિવસ રાત મહેનત શરૂ કરી દીધી. વિસ્તાર અને આસપાસના ઘરોમાં વાસણ ધોવા, ઝાડુ પોતું કરવા અને કપડાં સિલાઈ કરવાનું કામ પકડી લીધું. મને કોઈ કામ નાનું ન લાગ્યું, કારણ કે મારા મનમાં બસ એક જ વાત હતી: રવિને ઇજ્જતની જિંદગી આપવી છે. મેં એક પૈસો જોડીને રવિના સારા અભ્યાસનો ઇંતજામ કર્યો. મને ખબર હતી કે આ દુનિયામાં સન્માનથી જીવવાનો બસ એક જ રસ્તો છે: ભણતર. મેં રવિને ક્યારેય તેની જન્મની અસલ સચ્ચાઈ નહોતી જણાવી. તેને બસ એ જ જણાવ્યું કે તેના પિતા એક સારા ઇન્સાન હતા, જે એક અકસ્માતમાં ગુજરી ગયા. રવિ પણ સમજદાર હતો, મારી મહેનત જોતો હતો અને મન લગાવીને ભણતો હતો. તે અવારનવાર કહેતો, "માં, હું ખૂબ ભણીશ, મોટો માણસ બનીશ, જેથી તારે કામ ન કરવું પડે." મેં તેને હંમેશા ભગવાનનો આભાર માનવાનું શીખવ્યું. તેને જણાવ્યું કે આપણે ગરીબ ભલે, પણ ભગવાનની કૃપા આપણી સાથે છે. મેં તેને એ પણ જણાવ્યું કે સાચા મનથી મહેનત કર, ઉપરવાળો પોતે રસ્તો બનાવી દે છે. તે અજીબ મદદ જે તે રાત્રે મળી હતી, તે મારા દિલમાં હંમેશા એક રહસ્ય બનીને રહી. સમય વીતતો ગયો અને રવિની બુદ્ધિમાનતા બધાની સામે ચમકવા લાગી. તે એક શાનદાર બાળક હતો. સ્કૂલના ટીચર પણ તેના ખૂબ વખાણ કરતા હતા. મેં તેને ધાર્મિક જ્ઞાન તરફ પણ વધાર્યો. મારું સપનું હતું કે રવિ માત્ર દુનિયાદારીમાં જ નહીં, પણ પોતાના મન અને આત્માને પણ મજબૂત કરે. તે સવારે મંદિરમાં બેસીને પાઠ કરતો અને દિવસે સ્કૂલમાં ભણતો. એની સાદગી અને વિનમ્રતાથી બધા લોકો ખુશ રહેતા હતા. મેં મારી પૂરી કમાણી એના અભ્યાસમાં લગાવી દીધી. રાત્રે કપડાં સીવતી હતી અને દિવસે કામ પર જતી હતી, પણ એની કિતાબો, ફી કે યુનિફોર્મમાં ક્યારેય કમી ના આવવા દીધી. આખરે મહેનત રંગ લાવી અને રવિએ હાઈસ્કૂલમાં પૂરા જિલ્લામાં ટોપ કર્યું. આ પછી તેણે મેડિકલ ફિલ્ડ પસંદ કરી, કારણ કે તેણે બાળપણમાં મને ઘણી રાતો સુધી દર્દથી તડપતા જોયું હતું. તેણે કહ્યું, "માં, હું ડૉક્ટર બનીશ, જેથી ગરીબ લોકોનો ઇલાજ કરી શકું અને કોઈ માં પોતાના બાળકને બીમારીમાં ન ગુમાવે." એની વાત મારા મનને સ્પર્શી ગઈ. મેં મારી બધી જ જમામૂડી લગાવીને તેને મોટા શહેરની મેડિકલ કોલેજમાં દાખલો અપાવી દીધો. સમય જાણે ઉડવા લાગ્યો. મારી મહેનત અને રવિની લગને જાદુ કરી દીધો. આજે મારો દીકરો રવિ ડૉક્ટર પણ છે અને એક ધાર્મિક ઇન્સાન પણ છે. તેણે ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો અને સાથે જ મેડિકલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે હંમેશા મારી વાત યાદ રાખી કે ભણતર માત્ર પૈસા કમાવા માટે નહીં, પણ લોકોની સેવા અને આત્માને શાંતિ આપવા માટે હોય છે. હવે તે મોટા શહેરની એક મશહૂર હોસ્પિટલમાં કામ કરે છે. તેણે એક અલગ યુનિટ બનાવ્યું છે, જ્યાં ગરીબ લોકોનો મફત ઇલાજ થાય છે અને તે દર્દીઓને માનસિક શાંતિ પણ આપે છે. હોસ્પિટલમાં એનો વ્હાઇટ કોટ અને તેના ચહેરાની શાંતિ તેના સન્માનને વધુ વધારી દે છે. એની શાલીનતા અને એની સાદગી એના જ્ઞાનનું સંકેત લાગે છે. લોકો તેને ડૉક્ટર રવિ અને ક્યારેક ક્યારેક ગુરુજી પણ કહે છે. આજે હું મારી નાની કોઠડીમાં રહેતા પણ પોતાને દુનિયાની સૌથી અમીર ઇન્સાન સમજું છું, કારણ કે મારો દીકરો મારા માટે બધું જ છે. એક દિવસ રવિ મને એક બહુ જ સુંદર પાર્કમાં લઈ ગયો, જેથી હું થોડો આરામ મહેસૂસ કરી શકું. અમે એક બેન્ચ પર બેસીને વાતો કરી રહ્યા હતા કે મારી નજર એક બહુ જ ખરાબ હાલતવાળી સ્ત્રી પર પડી. તે પાર્કના ખૂણામાં ફાટેલા કપડામાં બેસીને ભીખ માંગી રહી હતી. તેનો ચહેરો દર્દ અને પરેશાનીથી ભરેલો હતો. હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તે કોઈ બીજી નહીં, મારી ભાભી સોની હતી. સમય તેના ચહેરાને એટલો બદલી દીધો હતો કે તે ઓળખાણમાં નહોતી આવી રહી, પણ મેં તેની આંખોથી તેને ઓળખી દીધી. મેં પણ મારું રૂપ એટલું બદલી દીધું હતું કે તે મને ઓળખી ન શકે. મેં રવિને કહ્યું, "બેટા, મને પાણી અને કંઈક ખાવાની વસ્તુ જોઈએ." રવિ તરત દુકાન પરથી પાણીની બોટલ અને બિસ્કિટ લઈ આવ્યો. હું સોની પાસે ગઈ, તેને ખાવાનું આપ્યું અને પૂછ્યું, "ભાભી, તમે અહીં કેવી રીતે આવી ગયા? તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ?" સોની રડતા રડતા પોતાની કહાની જણાવવા લાગી. તેણે કહ્યું કે જ્યારે તેણે મને ઘરમાંથી કાઢી હતી, ત્યારે તેનું ઘમંડ આસમાન પર હતું. તેને વિશ્વાસ હતો કે તે અને તેના બાળકો જ સંજયની સંપત્તિ અને નામના અસલી માલિક હશે. પણ મમતા, મારું ઘમંડ જ મને ખાઈ ગયું. તારા ગયા પછી થોડા સમય પછી તારા ભાઈ સંજયના ધંધામાં ખૂબ મોટું નુકસાન થઈ ગયું. તેણે ખોટા લોકો પર ભરોસો કરી લીધો અને પૂરા પૈસા ડૂબી ગયા. તે દેવામાં દબાઈ ગયો. લોકોએ જણાવ્યું કે સંજયનો પૂરો રોબ દબદબો ખતમ થઈ ગયો હતો અને ઘરની હાલત પણ ખરાબ થતી જતી હતી. સંજય દે ક્યારેય છાતી તાણીને ચાલતો હતો, હવે ગલી મોહલ્લામાંથી નજર ઝુકાવીને પસાર થતો હતો. સોનીએ મને જણાવ્યું કે ભાઈ ખૂબ જલ્દી દુનિયા છોડીને ચાલ્યા ગયા. તે પોતાની ટેન્શન, દુઃખ અને પરેશાનીઓને સહન ન કરી શક્યા અને તેમને જોરદાર હાર્ટ એટેક આવ્યો, જેનાથી તેમનું મૃત્યુ થઈ ગયું. સોની બિલકુલ એકલી રહી ગઈ હતી. તેના બધા સપના વેરવિખેર થઈ ગયા હતા. આ બધું સાંભળીને મને કોઈ ખુશી ન થઈ. બસ દિલમાં એક ભારે દર્દ થયો કે કેવી રીતે ઇન્સાનનું પોતાનું ઘમંડ જ તેને બરબાદ કરી દે છે.
મેં મારા મનમાં વિચાર કર્યો કે ભગવાનનો ન્યાય અહીં જ આ દુનિયામાં જ દેખાઈ જાય છે. સોની રડતા રડતા જણાવી રહી હતી કે તેના દીકરા, જેમની કારણે તેણે મને અને મારા બાળકને એટલું અપમાનિત કર્યા હતા અને મારા બાળકને ખોટું નામ આપ્યું હતું, તે પણ બરબાદ થઈ ગયા. ભાઈ સંજયના સખત સ્વભાવ અને જે પૈસા દોલતનો ઘમંડ હતો, તે બાળકોની જિંદગી બગાડી ગયો. બાપના ગુજર્યા પછી તેમનો કોઈ સહારો ન રહ્યો. તે બંને દીકરા નશાની લતે ચડી ગયા. તે ઘરનો બધો સામાન વેચીને મારી એક દીકરીના લગ્નનો સામાન પણ ઉઠાવી ગયા. ભાભીએ જણાવ્યું કે તે હવે ચોરી ચકારી અને બીજા ખોટા ધંધાઓમાં લાગેલા છે અને મહિનાઓ સુધી ઘરે નથી આવતા. તેની દીકરીના લગ્ન પણ તે જ છોકરાઓની કારણે તૂટી ગયા. વિસ્તારમાં લોકો તેમના ઘરે આવવું પસંદ નથી કરતા અને કોઈ સંબંધ પણ નથી કરવા માંગતા. સોની આજે આ દુનિયામાં પૂરી રીતે એકલી થઈ ગઈ છે અને અહીં તેહીં રડતી ફરે છે. સોની કહેવા લાગી, મેં લોકોને ખૂબ અપમાનિત કર્યા, ખૂબ રોબ દેખાડ્યો, પણ આજે હું હેરાન છું કે ભગવાને કેવી રીતે પોતાનો હિસાબ ચૂકતે કરી દીધો. મારા દીકરાએ મને તોડીને રાખી દીધી. કાશ તે દિવસે મેં તને અને તારા બાળકને અપમાનિત ન કર્યા હોત તો. તે વારંવાર રડી રહી હતી અને પોતાના કર્યા પર પછતાવી રહી હતી. મેં સોનીને દિલાસો આપ્યો અને તેને ઓળખીને પણ અજાણ બની ગઈ. મેં તેને થોડા પૈસા આપ્યા, જે તે સમયે મારા માટે ખાસ માયને નહોતા રાખતા, અને તેને રસ્તા પર ચાલવાની દુઆ આપી. પછી હું ત્યાંથી રવિ સાથે ચાલી આવી. રવિ પૂછવા લાગ્યો, માં, આ કોણ હતી? ખૂબ દુઃખી લાગી રહી હતી. મેં કહ્યું, બેટા, આ દુનિયા છે. અહીં ઇન્સાન હંમેશા એક જેવો નથી રહેતો. આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને જેટલું થઈ શકે કોઈની મદદ કરવી જોઈએ. આજે હું એક ઇજ્જતદાર અને ખુશાલ જિંદગી જીવી રહી છું. મારો દીકરો ડૉક્ટર રવિ મારી આંખોનો તારો છે. મારી પાછલી જિંદગીનું દર્દ હવે બસ એક કહાની બની ગયું છે. ભગવાને મારી એટલી મદદ કરી કે જ્યાં જ્યાં મને સહારાની જરૂર હતી ત્યાં ત્યાં રસ્તા પોતે બનતા ગયા. રવિ હવે એક ટ્રસ્ટ ચલાવે છે જે ગરીબ, વિધવા અને અનાથ બાળકોની મદદ કરે છે, જેથી કોઈ બીજી માં મારા જેવું દુઃખ ન વેઠે. રવિએ પોતાની એક હોસ્પિટલ પર બનાવી છે જ્યાં સૌથી વધારે ધ્યાન તે બાળકો પર આપવામાં આવે છે જેનું કોઈ નથી. હું અને રવિ દર રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર માનીએ છીએ કે તેણે અમને એવી જગ્યાએ પહોંચાડ્યા છે જ્યાં અમે લોકોને નીચા દેખાડવાની જગ્યાએ તેમને સહારો આપી શકીએ છીએ. મારી કહાની એ જણાવે છે કે સચ્ચાઈ અને સાફ દિલ ક્યારેય હારતા નથી, ભલે દુનિયાની બધી તાકાત તમારી વિરુદ્ધ જમે કેમ ન ઊભી હોય. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો. આવી વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.